સમાચારમાં આગળ વાત કરીએ પાલનપુરથી તો પાલનપુર ખાતે નવીન કલેક્ટર કચેરીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે। વિકાસની કામગીરી દરમિયાન પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંત્રી પ્રવીણભાઈ માળી, પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર સહિતની ઉપસ્થિતિમાં નડતરરૂપ એવા 10 થી વધુ વૃક્ષોને મશીન વડે મૂળ સાથે બહાર કાઢી જોરાવર પેલેસમાં આવેલી કચેરીના બહારના વિસ્તારમાં તેમજ અન્ય યોગ્ય સ્થળોએ પુનઃરોપણ કરવામાં આવ્યા હતા। નાયબ વન અધિકારી ડોક્ટર આર.જે. દેસાઈએ જણાવ્યું હતું કે માત્ર કામમાં અવરોધરૂપ બને તેવા વૃક્ષોને જ ખસેડવામાં આવશે, જ્યારે બાકીના વૃક્ષોને યથાવત સ્થિતિમાં જાળવી રાખવામાં આવશે। આ પહેલ દ્વારા વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે બાંધકામ થવા જઈ રહ્યું છે એ સાઇટ ઉપર જે વૃક્ષો હતા જે કલેક્ટર ઓફિસના બાંધકામમાં નડતરરૂપ થતા હતા, તો એવા જ વૃક્ષો જેને બચાવી શકાય એવા નહોતા, તો એને વન વિભાગ દ્વારા એક ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીન છે કે જેના દ્વારા વૃક્ષોને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી અને અન્ય સ્થળે ખસેડી શકીએ છીએ અને વૃક્ષોને કાપ્યા વગર કેવી રીતના એને જીવંત રાખી અને આપણે અર્બન પ્લાનિંગ તરફ જઈ શકીએ અથવા તો સારી રીતે બાંધકામમાં પણ વૃક્ષોને સાથે રાખીને કેવી રીતે આગળ જઈ શકીએ એની એક અનોખી પહેલ માનનીય મંત્રી સાહેબના ગાઈડન્સ હેઠળ અહીંયા પાલનપુરમાં થઈ છે। અંદાજે 10 જેટલા વૃક્ષો છે કે જે અત્યારે નડતર કરતા છે અને આપણે ખસેડી અને બીજી સાઇટ ઉપર લઈ જઈ રહ્યા છે। બાકીના વૃક્ષો જે છે એ નડતર કરતા નથી એટલે આપણે એને ખસેડવાની કામગીરી કરતા નથી। રોડને નડતરરૂપ જે વૃક્ષો હોય છે એમાં જનરલી FCA એક્ટ જે પ્રપોઝલ આવતી હોય છે એમાં પણ આરએનબી એના માધ્યમ દ્વારા જે પણ એવા વૃક્ષો છે કે જે 60 સેન્ટીમીટરથી નીચેની ગર્થવાળા છે અને જેને આપણે આપણા ટ્રાન્સપ્લાન્ટ મશીન દ્વારા ખસેડી શકીએ છીએ, તો એવા વૃક્ષોને આપણે પ્રયત્ન કરીએ કે સારી સાઇટ ઉપર લઈ જઈ અને એને નુકસાન ન થઈ રીતે વાવી શકીએ। અને જે એવા વૃક્ષો છે કે જેને આ મશીન દ્વારા નથી થઈ શકે એવા એને ક્રેનથી અથવા તો અન્ય કોઈ ટેકનોલોજીથી આપણે લઈ જઈ